માટે પૂછું છું કે તમારા ગામમાં જેવા પ્રશ્ન હોય એવા જ બીજી બધા નજીકના ગામમાં હોવાના છે ને? પ્રશ્નો તો સરખા જ હોવાના છે આખા ડાંગના. તો મને ખબર પડે કે મારે કયા વિષય પર માર્ગદર્શન આપવું. તો તમારા ગામમાં મેજર ઇસ્યુ છે ને? રસ્તાના છે, પાણીના નિકાલના તો અહીં હોય નહીં, કારણ કે પહાડી ઇલાકો છે એટલે પાણીના નિકાલ તો થઈ જાય બધાને. પાણીના નિકાલના પ્રશ્નો જ્યાં મેદાની ઇલાકો હોય ને ત્યાં જાજા હોય. એટલે રસ્તાના પ્રશ્નો હોઈ શકે, રેવન્યુ રેકર્ડના પ્રશ્નો હોઈ શકે, માપણીને લગતા પ્રશ્નો હોઈ શકે, ભાઈઓ ભાગને લગતા પ્રશ્નો હોઈ શકે, કટકા જુદા ન પડતા હોય એના પ્રશ્નો હોઈ શકે, હક પ્રતિસ્થાપિત કરવાના પ્રશ્નો હોઈ શકે. તો તમારા ગામમાં મેજર ઇસ્યુ ખેડૂતના શું હોય છે જેનાથી કોર્ટ કેસમાં જાય, મામલતદારમાં રજૂઆત કરે, ઝઘડતા હોય અંદરો અંદર? બરોબર છે, છેલ્લે ખેડૂત શું થાય? ઝઘડે ને અંદરો અંદર. આમાંથી મેજર ઇસ્યુ શું છે તમારા ગામમાં? કે તો છે વિભાજન માટે એક વિભાજનનો પ્રશ્ન. વિભાજન. 7 નંબરનું પાણી જુદું પાડવું એટલે વિભાજનનો ઇસ્યુ છે. બીજો પ્રશ્ન વાડાનો હોય. હા, યસ, વાળાના જાજા હોય, વાળા રેગ્યુલર નથી હોય, મકાન બંધાઈ ગયા હોય, એમનો હોય, સ્વામિત્વ યોજના થઈ ગઈ હોય, સમિતિ યોજના અંતર્ગત પણ માપ ન દેતા હોય. એ પ્રોપર ઘર માટેનું જ હોય. હા, હા. તો વાડાનું શું, હા, બીજી જગ્યાઓનું શું? તમે સરપંચ છો એટલે તમને એની પણ ગાઈડ કરીશ કે મેન્યુઅલની અંદર 2007ની શું જોગવાઈ છે, સરપંચના શું પાવર્સ છે, બરોબર, તમે શું કરી શકો, ગામના હિતાર્થે શું કરી શકો, એ બધી માહિતી પણ આપીશ તમને. પછી બીજો ઇસ્યુ, બીજું ટોટલ ડબલ એ વાળી જમીન જે હશે. યસ, ટોટલ ડબલ ઘણી વખત છૂટું થવું પણ હિતાવહ હોય છે. એવું નથી કે ટોટલ ડબલ વેચાય જ નહીં એમ. વેચવું એ પણ હિતાર્થે હોય છે. તો કેવા સંજોગોમાં વેચવું અને ટોટલ ડબલ તમારા હિતાર્થે મૂકવામાં આવી છે, તો તમારા અધિકારો શું છે અને શા માટે તમારા હિત માટે મૂકવામાં આવી છે એ પણ આપણે સમજશું. ટોટલ એ અને ટોટલ ડબલ એ બંને. પછી બીજો પ્રશ્ન તો રસ્તાઓનો હોય, જમીન વ્યવહારનો હોય તો રસ્તાઓનો પ્રશ્ન હોય. હા, બરોબર છે. હજી તમને ખૂટતી ખાતેદારી તો ખબર જ નથી. એ ઇસ્યુ પણ જાજા હોય છે કે જેમ તમારી ખાતેદારી તૂટી ગઈ હોય ને તમને ખબર નથી. તમે માનો છો કે મારી પાસે 7 નંબર છે, સરકાર જે તમારી પાસે એટલી કડક નથી, તમારી સાઈડ કડક છે, જમીન સરકાર પરત લઈએ, તમારે ત્યાં નથી લેતી તો એનો મતલબ એવો નથી કે તમને કાયદામાંથી બાકાત કરી દીધા છે. આજ નહીં તો કાલ તમારો વારો બી આવી શકે છે. જે તકલીફ હું મનેમાંથી નીકળું છું, મને પકડતા નથી તો હું ગુનો નથી થતો, થાય તો છે. હું કોકને આંટી દઈશ ત્યારે મારા ઉપર ગુનો વધારે દાખલ થશે, હું કોઈ ક્યારે ભટકાઈશ તો દાખલ થશે. અરે હું સ્લીપ થઈને પડી જઈશ તો વીમામાં પ્રશ્ન ઊભો થશે. એવું નથી કે કોઈ આપણે રોકતા નથી તો નિયમ ભંગ થયો છે એટલે આપણે બિંદાસ થઈ ગયા. આ તો તમને નોલેજ નથી એટલે તમારી ઉપર થોડી રહેમ દ્રષ્ટિ રાખવામાં આવે છે. એટલે તૂટતી ખાતેદારી પણ બહુ મોટો બીજું સાહેબ ડાંગમાં એવું છે, મેં જોયું છે, એક સાતબારાનું છે તેમાં મિનિમમ 25-30 નામો છે. આપણે જે વાત કરી તેમ સાહેબ અલગ અલગ પેલા પાને વિભાજન. કારણ કે એક ભાઈને લીધે બધા જ અટકી જાય બધા સાહેબ. તો આપણે એક એક પછી એક એક પ્રશ્નોની શરૂઆત કરશું. કાપી નાખો, એક ટોપિક પૂરો થાય ને કાપી નાખો.